આ સત્ય વસનને આધારે છવ્ય ભગવાન શંકર મૃત્યુના પાસથી અમને છોડાવે એ સમર્થ દેવતા બંધનથી મુક્તિ પામતા હોય. સૂર્યના તાપથી પાકી થયેલી કાકડી ડીટામાંથી આપોઆપ છૂટી પડે છે, તેમજ અમને કર્મફળની વાસનાના બંધનથી છોડાવે. પણ અભ્યુદય તથા નિઃશેષરૂપ બે ફળથી હું મુક્ત નહીં થાઉં. સંગ્રહરૂપ તથા મુક્તિરૂપ અમૃતથી મારી મુક્તિ થાય નહીં. શંકરની સદગતિથી હદ્યમાના અજ્ઞાનથી ગ્રથી છૂટતાને જ્ઞાનાની પ્રગટ થતા બધા કર્મોનો ક્ષય થયા બાદ મોક્ષ મળે છે, એવું કહેવાનો હેતુ છે. હે દધીશ, મૃત સજીવન મંત્ર આ મુજબ છે. ઓમ ત્રૈબક યજામહે છુંગંધી પુષ્ટિ વર્ધનમાં ઉવારુક્મિત બંધાનું મૃત્યો મૂર્ખી માંડ અમૃતાત. આ સજીવન મને મહેશ્વર પાસેથી મળ્યો છે. દિવસ રાત આ મંત્રના જપ કરવા, આ મંત્રથી હોમ કરવો, પાણીને અભિમંત્રિત કરીને જળ પીવું. પરંતુ એક વાત યાદ રાખવી કે આ બધું શ્રદ્ધાથી કરવું જોઈએ. અર્થાત મંત્રના જપ કરવાથી મૃત્યુ માનવી શંકર ભગવાનની કૃપા વિના જીવિત થતો નથી. લિંગની પાસે બેસી શંકર ભગવાનનું ધ્યાન ધરવું ને શ્રદ્ધાથી મંત્રના જપ કરવાથી એ દ્રિજ મૃત્યુનો ડર રહેતો નથી. શંકરાચાર્યની આ વાત છોડીને દધીચીએ શિવજી ભગવાનની તપથી આરાધના કરી અને તેમની પાસેથી દધીચને વ્રજ મળ્યું હતું. તે દીનતા રહિત થયા, તેમજ અવધ્યપણું મળ્યું. કોઈથી મૃત્યુ પામે નહીં એવી શક્તિ એમને મળી. દધીચ મુનિશ્રેષ્ઠ દેવેશ મહાદેવની આરાધના કરવાથી તેમને ઈષ્ટ સિદ્ધિ મળી. પછી તેમણે નપુશ્રેષ્ઠ ખૂંપને મસ્તકમાં લાત મારી ખૂંપે પણ દધીચીની છાતીમાં વ્રજ પ્રહાર કર્યો. પણ શંકર ભગવાનની કૃપાને કારણે તેમનું શરીર વ્રજ જેવું કઠોર થવાને લીધે ખૂંપે કરેલા વ્રજના પ્રહારની તેમના પર કંઈ જ અસર થઈ નહીં. તે તેમની સમક્ષ રાગ થયા નહીં, તેમજ મૃત્યુએ પામ્યા નહીં. વ્રજ તેમનો નાશ કરી શક્યું નહીં. રાજા ખૂંપે દધીચ ઋષિનો આ પ્રભાવ જોયો ત્યારે તે જ રહિત થયા. ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર સર્વ ભયનું હરણ કરનારા શ્રી હરિ મુક્તિ આપનારા દેવતા છે એમ વિચાર કરી કમળ જેવા નેત્રવાળા શ્રી વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર.